અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડી બાપુ હવે નાળિયેર માનો ને બપોર ભડાકો બોલાવે બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ ત્રણ દેવ દેખાય છે રામદેવજી મારે આ વાણી મેં કીધું ને કે હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીર ને આ ક્યારે બનેલું એની તમને થોડીક વાત કરું હરભુજી રામદેવજી મહારાજના માસીએ ભાઈ થાય અને રામદેવજી બાપાને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને કુદરતને કરવું ને મળાણું નહીં અને આ જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કાંઈ કરે નહીં એટલે રામદેવજીએ પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેહ જ્યારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે એ કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કુટુંબના કે કાંઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા હવે આ વાત ઉડતી ઉડતી એમના માસીના દીકરા ભાઈ હરભુજીને કાને પડી અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ હા ન પાડું હું ન્યા જાઉં અને ત્યાં મને પાકું થાય ને પછી હું તમારી વાત હા પાડું બાકી હું એમ હા ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો કહેવા મનાણા ને એટલે પછી હરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે ને રામદેવજી બેઠા છે અહીંયા બાપુ હરભુજી આ વાણી કરી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો આખ્યા ખટારા ભરા એટલી બતાવી છે એમ નો આવડે અહીંયા બે જણા હરભુજીને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે આ રામદેવજી આ બેઠા છે મારા બેટા કે ખોટી આવી બધી વાતો કરે રામદેવજી સમાધિ લઈ ગઈ સમાધિ આ રામદેવજી તો હાર્યા એ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ બે ભેટ્યા અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી એટલે રામદેવજી વાતનો ગોળો ટોળો કરી નાખ્યો ભાઈ આ તો જગત છે ગમે બોલે શાંતિથી બેસને આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા કહુંબો બનાય આપણે કહુંબો પીએ એ બે જણા કહુંબો પીધો અને પછી રામદેવજી કહે છે હવે તમે ગામમાં જવું હોય તો જાઓ મારે અત્યારે નથી આવવું એ રતન કટોરો ગેડીઓ અમલની ડાબલી ને બધું જે કઈ સમાધિમાં મૂક્યું હતું ને કારણ કે આ રામદેવજી બાપાની યુક્તિ હતી બધી અમે ભક્તિ કરતા હોય અમારી પ્રજા તો મારો નાસ્ત્રાજ વ્યવહિત કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય આ રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ છે આખ્યાન તો તમે બધા જોતા હશો આખ્યાનમાં બાપુ રામદેવજી બાપાના પરચા હશે બધા બતાવે અજમલ રાજાજી બધું સારું કામ કર્યું બાળીનાથ બાપુએ બધું સારું કામ કર્યું પણ એ આખ્યાનમાં બાપુ નેતલદેવનો ઇતિહાસ કેટલો છે મારા ધારવા પ્રમાણે કઈ લાંબુ માઇલ પણ નેતલદેવનું કઈ છે નહીં હવે રામદેવજીનું અડધું અંગ બાપુ ડાલીબાઈ કરી ગયા નેતલદે રહી ગયા અને આ બાપુ આપણું કાલ હવારની વાત પીપળી સવારામ બાપા ધર્મનો વાવટો ફરકે કોક દી કાંટો મારજો ખબર પડે જમનામાં રહી ગયા ને જબુમાં કરી ગયા બાપુ આપણા રહી જાય હા અમે તો રાડ્યું પાડી છે ને એમ કહે છે કે અમારી પ્રજા ભજન ન કરે કે પણ અવાડા ડાટા ન કાઢે એવી તો તું હમી કા રાખજે ભજન જો બાપુ એમ બધાને ઉતરી જતું હોત ને અને આ જો બુદ્ધિ એમ મળી જતી હોત ને તો પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ગામમાં રખડે 40 વર્ષના ત્યાં આપણે એમ ગામને કેટલા દીકરા છે કે આના લગ્ન જ નથી થયા દીકરી જ નથી દેતું કોઈ શું આ બુદ્ધિ કરવાની શું આ પૈસા કરવાના એટલે ઈ હરભુજી અને બે જણાને ઈ રતન કટોરો અમલની ડાબલી ગેડીઓ રામદેવજી બાપા અજમલ રાજા માફ કરજો હરભુજીને આપે છે
અને એ ઘોડા ઉપર બેહી અને ગામમાં આવે, અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ સોરે બેઠો છે. અને બધા વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયો ના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. હરભુજી બાપુ ભગાડ ઝાટ કરતો ઘોડો આવતો તો બજારમાં, ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું શું આ બધા બેઠા છો? એટલે બધા કહે છે ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા 3 દી થયા. હરભુજી દાંત મીડિયા કાઢવા. એ કે પણ રામદેવજી મને અત્યારે સીમાડે મળ્યા કે તમે કહો છો સમાધિ લઈ લીધી. એ કે શું આ ગામ આખું ગાંડું તું એક હાથો? એ કે પણ આ જો રતન કટોરો ના અમલની ડાબલી ના બધું મને અત્યારે રામદેવજી આપ્યું. અને બાપુ શંકા જાગી અમને. આપણે સમાધિ દઈને આવ્યા ને પછી કે માસુ મારી નીકળી ગયેલા, હાલો ખોદવી. આપણા જ આપણું લોહી પી ગયા છે. આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા ખોલજો. અને અહીંયા બાપુ સમાધિએ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ. એ તમારી જાતના મેં તમને પહેલા કીધું હતું ઈ કે આ હવે તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો. હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ. પહેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી અહીં વ્યૂ આવ્યો. વિચાર કરજો, કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય, કે રામદેવજી બાપાના વાવટા ન ફરકતા હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, એવું કોઈ ગામ ન હોય. તમે આંટો તો મારી જુઓ, કેટલી એની બાપુ શ્વાસ કેટલી. અને રાજસ્થાનમાં બાપુ તમે જોવો ને જીવા ન હોય તો આંટો મારજો, નકરી ધૂળ ઉડે, વાતમાં કાંઈ છે નહીં. બાકી જો રામદેવજીના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા બાપ અહીંયા કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ ન હોત. આજ આપણે બાપુ આપણી માથે કૃપા કેવડી. આ તમે માંડવા ઉભા એના ઉપર નક્કી નથી થતું. આપણી માથે આ વરસાદ વરે છે બાપુ, આ કૃપા કેવડી એની. હવે અહીંયા તો એની જન્મ ભૂમિકા હતી, અહીંયા એનું કુટુંબ હતું અને બધું અહીંયા હતું બાપુ. એને તો શું ઘટત, એમાં શું બાકી રહે. અને જેટલી આપણી આ દેહાણ જગ્યાઓ છે ને બાપુ, બધે અહીંયા પીરનો પંજો છે, લખવું હોય તો લખી લેજો. અને પીરની પીરાઈ વગર બાપુ હરિહર ક્યાંય હાલે નહીં. કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો નહીં હોય. જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય. કેવડી બાપુ એની સુવાસ કેવડી. અને આ આકાશવાણી થયા પછી હરભુજીને બાપુ પછી ખબર પડી, હો અરે તારી ભલી થાય તારી. રામદેવજી તું ખરેખર વ્યાઈ ગયા હતા તો મને વચન પાળવા, મને વચન દેવા, વચન નિભાવવા માટે મને મળ્યો હતો. અને પછી બાપુ હરભુજી રોયો, હો બાપ. અરે રોવામાં બાપ, અરે મારા બાપ હું તને ઓળખી ન શક્યો, હું તારા પગ ન ચાલી શક્યો, મારા બાપ તે મને અંધારામાં રાખ્યો. પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે હવે સમય વિયો ગયો ભાઈ. એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજનો પાઠ કરો, ચોખા ઘીની જ્યોત કરો, ગુગળનો ધૂપ કરો, થોડી ધજા કરો અને 5 મારા નામના ગાણા ગૌરવજો. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ, બાકી જ્યોત ઉપર ભરોસો રાખજો, બાકી હવે હું તમને ભેગો નહીં થાઉં. આ રામદેવજી બાપાનું પ્રમાણ છે. તમને ભરોસો હોય કે ન હોય, બાકી અમને ભરોસો છે કે આમાં ક્યાંક બેઠો હોય 100%. અને અમે આ એને જ સંભળાવી છો, તમને કઈ સંભળાવતા નથી. હા, અમે તો એમ કહે છે કે અમે આખી રાત રાડ્યું સાંભળે, રાડ્યું પડી એકાદી અમારી રાડ સાંભળજે, બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનો. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી અમારે કોઈની પાસેથી કાંઈ લેવું નથી. પણ સંતો કહે છે મેં એક ઘડી આધી મેં પુણ્યાદ કાંઈક કરી લેજો, બાકી માણાનો ફેરો ફોગટ ન વ્યો જાય, લખી લેજો. નકાર જો કે આ બધો ડાયરો તો જાણે તો છે ને. આયા હું ઘણી વાર બધા પ્રોગ્રામ કર્યા છે ને એમાં પાછો થાનનો ખટારો મેં 20 વર્ષ આપ્યો. એટલે અનુભવ બધા કર્યા છે, થયા છે, ઝઘડા કર્યા છે, માર્યા છે, માર ખાધો છે, બધું કરી લીધું છે. અને ભજન બાપુ ચારે હુજે ખબર છે, કોઈ આપણો ધણી ન થાય ને પછી ભજન હુજે. આ પૈસાના તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય, પણ આ પૈસાનો બાપુ ફુગાવો એટલો છે ને તમે ભજન નહીં કરી શકો. એ મને ખબર છે. આ પૈસા અને ખૂટવાના નથી, પૈસા ખૂટે ભજન હુજે. પૈસા તો ખૂટવાના નથી, કારણ કે માણસની માંગ જ એવી છે, રાત નથી હળીએ જેવા સીડ્યા છે. આમ રોજ ઢળી આવે, રોજ ઢળી આવે કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. હિસાબ રાખવાનો છે કોઈ રાખતો નથી, પૈસાનો જ રાખે છે.
ને કે વાતમાં કાંઈ છે નહીં, હળવા ફૂલ થઈ જવાની મજા છે. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં હળગાવી દો ને પછી રીખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો જ થાય. આ એટલો વાંકો લોહી પીવે. વાતમાં કઈ લાંબુ છે નહીં, લાવ્યા નથી ને કઈ લઈએ નથી. તમને એક જ વાત કરું, 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે ને. 84 લાખ જીવ છે, આપણે ગણવા નથી. પણ મારો કહેવાનો મતલબ એ છે કે રૂપિયા હાટું માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ. કોઈ કૂતરા, કાગડા, ભૂંડા, ઘોડા, ગધાડા કોઈ પૈસા હાટું મથે, અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, અને માણાનું ભરાતું હોય તો કયો. આ કૂતરા બજારમાં ઉતાવે ને હું તો આમ ચારેક નીકળું ને આમ કૂતરા ઉતાવે ને તો મને ચારેક એના આમ જોઉં ને તો મને એમ મારા દીકરા વાળું પાણી કરીને હુતા ને ઘસઘસા. આમને કાંઈ ઉપાધિ છે? ધાબુ ભરવું છે ને છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને કાંઈ લોહી ઉકાળા છે ને કે આપણા જેવું જ છે ને. એનું જીવન તો એનું એવું જ છે ને. ખોરાક જોવે છે, પાણી જોવે છે, હવા જોવે છે, આપણી જેમ બચ્ચા પેદા કરે છે, સંડાસ પાણી, આ તે તમારા ને મારા જે જીવનને આરે જે જરૂરી છે એ બધું એને છે. પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો. કીડીને કણ, હાથીને મને 1000 હાથ વાળો દે છે ને, આપણને ભરોસો નથી. ને કે તમારો મારો બાપુ માના ઉદરમાં હજી જન્મ ન થયો હોય ને, જન્મ થયા પહેલા બાપુ બધીએ ભગવાન વ્યવસ્થા કરીને જ બેઠો હોય છે. દૂધની વ્યવસ્થા હોય, તમારી પથારીની વ્યવસ્થા હોય, તમારું લાલન પાલન કરવા વાળી હોય, નવરાવા ધોરાવા વાળી હોય, અને ગમે એટલું જીવો ને પછી મરી જાવ ને લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને દિવાળી મૂકનારા તૈયાર હોય ને ઘોંકા મારનારા તૈયાર હોય. હવે પહેલું ને છેલ્લું બે તૈયાર છે તો વટલું નહીં તૈયાર કરી રાખ્યું હોય. પણ વચ્ચે થોડુંક શું થોડાક મોટા થાય ને થોડીક બુદ્ધિ આવે ને એટલે બુદ્ધિના ગાળિયા થયા. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, એટલે પણ કઈ ન બને. ઘણા નથી કહેતા અમારે કોઈની જરૂર નથી. એટલે આ દુનિયામાં આવવા હાટું 2 વ્યક્તિની જરૂર પડે, અને આ દુનિયા છોડીને જાવ ને તેથી 4 વ્યક્તિની જરૂર પડે. આવીએ નથી હકાતું, જઈએ નથી હકાતું. શું મારે જરૂર નથી સોટ્યા છો. અરે માણસનો અવતાર મળ્યો છે રામ, અને મને તો એમ થાય સતયુગ ને દ્વાપર ને ત્રેતા ને બધું જવા દો ને બધા કહે છે કળિયુગ છે. અત્યારે શું ઘટે છે? શું અત્યારે ઘટે છે? હું એ મને કયો તો વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. પણ તોય રોવે છે. જ્યાં જાવ ત્યાં બધા રોવે છે. આપણે એમ ખરા અમને જોવે છે શું એ નથી ખબર પડતી. એક પાસે જાઓ તો કે ધાબુ ભરવું હોય છૂટા નથી, બીજા પાસે જાઓ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાઓ કે છોકરાને બહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. ઈશ્વર મારે મેળવવો છે એના માટે બાપુ નરસિંહ રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે, દાસી જીવણ રોવે કે મારા બાપ તે માણા બનાવીને આ દુનિયામાં અમને મોકલ્યા, અને તું અમને જો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ વ્યો જાય. બાપુ કોણ રોવે છે? કોઈ રોતું નથી રામ. અત્યારે આપડા બધા ભક્તિઓ કરીને માંડવા નાખવી શું કામ નાખવી? અમારા જેવું હાસું હોય નહીં કે આ શેલી ઘડી સુધારવા, બાકી વેરાક બેરાક કઈ નથી ફાટી ગયો. ઓલા ભાંઠા પડેલા કોક ને ભાળવી ને આપણે એમ થાય કે આવો વારો ન આવે તે હાટું આ માંડવા નાખે બધું. હા, બધું વિચારવા જેવું છે. બાકી ઠેક સુધી બાપુ એક રંગાનો ઉજળા, જેના હાડમાં હલકી ન હોય વાત એને દુનિયા માને. સમય આવે ને વળી જવાય. આ વળી નથી હકતા ને ત્યાં ખાડમાં જઈને પડે. અમે હુરાભાઈ ને અમે અત્યારે જ ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા. મેં કીધું આ હમણાં કઈક ઓલું ચેકિન બેકિન કઈક આવ્યું ને બધું ઢીબી નાખ્યું. બધા કે ખાડા બુરવા માંડ્યા ને વાહન લઈ ગયા આમ કર્યું તેમ કર્યું. પણ મેં કીધું આ હું 81-82 ની સાલમાં અહીંયા આવ્યો ને, હું ગાડીમાં અહીંયા આવ્યો ને તારે મેં કીધું હારું પગમાં જોડું નહોતું કોઈને. અને બધા જાણતા હશો તમે કે આ વાત કરું છું ને તમને ખબર છે એવું નથી. તેથી કેવી પરિસ્થિતિ આ પંચાળની હતી. અત્યારે 4 વ્હીલું લઈ લઈને ફરે છે તોય બાપુ પાસા જ નથી. હજી ઢળી લો લ્યો ઢળી લ્યો. સંતોષ જેવી ચીજ નથી. આપણા ગઢાએ હોની નોટ નહોતી ભાળી, પણ બાપુ એમના કાળજા કેવા હતા. એક રોટલાનો લોટ હોય અને માગણ આવે અને ઈ રોટલો બાપુ એને દઈ દે. કાલ આપણે એક દી ભૂખ્યા રહી હું ફેર પડે? આને બિચારાને કોણ રોટલો દે? એક રોટલામાં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે 1000 મણ થાય તો કે અમારે જ્યાં કઈ થયું જ નથી. બરો ન થયું હોય, જીવ જ ભિખારી થઈ ગયા ભલામણ. નકર ટાણું મળ્યું છે મારા રામ. એક હળવા ફૂલ થઈ જાવ ને બાપુ મોજ આવે જીવન જીવવાની. દાસી જીવણ
એને ગુરુ કે 18માં બાપુ ભીમ મળ્યા એવું કે છે. એટલે એ દાસી જીવણ જ્યાં ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે, ભજન કરે, અને પછી બધાને એમ કે ભાઈ કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો. રામાયણ, ગીતા, ભાગવત કોઈ પણ પ્રશ્ન, કોઈને કાંઈ તકલીફ હોય તો મને કહેજો. હવે આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના કાને પડી કે બાપુ એક દાસી જીવણ કરીને એક છે ભગત, પણ બાપુ ઓહો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂંઝવતો એના જવાબ આપે. ભીમ સાહેબ કહે છે કે એમ? તો કે હા. તો કે આની પાસે ક્યાંક પ્રોગ્રામ હોય તો કહેજો, મારે સાંભળવા આવવું છે. અને ઈ જ ગામમાં બાપુ દાસી જીવનનો પ્રોગ્રામ, અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે, તમારે સાંભળવા આવવું છે? કે હા હા, કે મારે સાંભળવું છે ને. અને દાસી જીવનના પ્રોગ્રામમાં બાપુ વાહે આમ ભીમ સાહેબ બેહી ગયા વાહે જોડામાં, અને જોડામાં જ બેહાય, કોઈ નો કે કાકો જાય. હા, બહુ ગાડલા ઉપર ચડવાની બહુ નો ભી મારવી. પછી કોઈ મોટા માણા આવે ને થકાવીને જોડામાં કાઢે, એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ નો કે. ભીમ સાહેબ બેહી ગયા, અને પછી ભજનની સંતવાણી ચાલુ થઈ, અને દાસી જીવન પછી વચ્ચે બંધ કરીને કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, રામાયણ, ગીતા, ભાગવત વિશે. અને તરત જ બાપુ ભીમ સાહેબ ઉભા થયા, બે હાથ જોડીને કીધું કે મારો એક પ્રશ્ન છે. એ કે આ બાજુ આવો, આ બાજુ આવો. કોણ છો તમે? એ કે હું તો ભીમ સાહેબ મને કહે છે બધા, પણ મારો એક પ્રશ્ન છે બાપુ, મને પ્રશ્નનું સમાધાન કરી દો. એ કે બોલો શું છે? એ કે આપની ઓળખાણ મારે જોવે છે. દાસી જીવન કે મને તમે નથી ઓળખતા, આવડું છોકરું મને ન ઓળખતું હોય એવું ન બને, તમે નથી ઓળખતા? એ કે છોકરું ઓળખતું હશે પણ હું નથી ઓળખતો, મને એટલું એક ઓળખાણ કરાવો, આપ કોણ છો? એ કે દાસી જીવન કે ને ઈ મારું નામ, કે ઈ તો આ પૂતળાનું નામ છે, હું તમારું નામ પૂછું. અને ભાઈ દાસી જીવન હલવાના. પછી વિચાર કરે છે કે આ છાતીના, ગાલના, કપાળના, માથું તો દાસી જીવન ક્યાં? અને ભાઈ ઉભા થઈ અને ભીમ સાહેબના પગમાં પડ્યા કે બાપુ મને આ ખબર નથી, કે હું ઠેકડા મારે સાનો મનો હળવો રે ને. પછી બાપુ 18માં ગુરુ એ ભીમ મળ્યા, ને પછી બ્રહ્મણા ભાંગી. તમને મને ચા ભાંગે એવું જ હતું. સંતોની બાપુ ચોટ હોય, સંતના એક શબ્દ હોય. હું હમણાં મેં વાત કરી એમ, આપણું હારા માણામાં નામ જ નથી મારું, આ તમને કહી દઉં. તમે બધા ભલે અમને બોલાવતા હોય, પણ સંતો પાસે થોડુંક ગણિત થયું ટૂંકમાં. સંતોએ મને માણા બનાવ્યો એટલા માટે, બાકી આપણું હારા માણામાં નામ નથી. આ સંતોએ બાપુ જો આંગળી ન પકડી હોત ને તો હું અત્યારે ઉપર વિયો ગયો હોત ને કામ આલ્પા હોત. આ તમને કહી દઉં, આ સંતોની કૃપા છે, સાધુની. બાકી આમ બંદૂક લઈને સામે ઉભો હોય ને તો આપણને કઈ ફેર નતો પડતો. પણ બાપુ સંતો બાપુ જયારે મળે ને, એક જાડેજા જેવા જાડેજાને સતી તોરલ મળે, અને આ કાંઠે બારવટીયો હોય ને હામા કાંઠે સંત બનાવી દે ને, આ સંતોની તાકાત છે, આ સાધુની તાકાત છે. કારણ કે આ છે ને બુદ્ધિનો કે આ વિજ્ઞાનનો વિષય જ નથી. અત્યારે અમને બધા સાંભળે છે, એટલે આ બહાર હો અહીંયા ગામમાં તો બધી આબરૂ જેટલી છે, આવો તો ખબર પડે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે ને પછી પાછું વળી જવાય, પાછું વળ્યા પછી એ મારે પકડાય નહીં. એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા છે ને એને લોહી તો પીતા જ છે. એમ જાડે જો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજારમાં નીકળે ને બારીઓ ને બારણા ફટો ફાટ બંધ થઈ જાય. અને ઈનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા, અને પછી તોરલના લુગડા માથે લઈને જેથી નદીએ જાતો હતો ને ધોવા, તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને, એ તો જાડેજાનો આત્મો જાણે. તમે બાપુ આ દુનિયામાં માર્ગે ચડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે. ફરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે, પણ આવળ હોય અલબેલી અને કોઈ ન પૂછે કાગડા. દુનિયામાં બાપુ તમે કંઈક અમે આવું બોલીને ગાઈ ને, અમે પછી હેઠા ઉતરીને એટલે જેટલાય અમારું લોહી પીવે. આય તમે આવડવા નતો બોલ્યા, અહીંયા જો આમ બોલ્યા હોત ને તો સારું. આય આમ બોલ્યા હતા ને આમ બોલ્યા, પણ આય આવીને બે બોલો કરા, કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં? આ તમે એમ માનો છો કે આ હેલું છે? આ નાક કાન ઘરે મૂકીને આવે ને એ ભજન કરીએ, તમારું કામ જ નથી. અમે તો આ તો ઘરનો ડાયરો છે, બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે તમારું, કારણ કે અમે અહીંથી એમ કે રામા પીરની જે અમારા સામે ઉઘરાણી આવ્યા એમ બેઠા હોય, એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી. હવે ઈ ન કરી શકો, બીજું શું કરી શકો? ફરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે. તમારી કિંમત હશે એટલે દુનિયા તમારું લોહી પીશે. ને તમે લુખા ગુંડા હશો ને તો તમે આમ હાલાવતા હશો ને દુનિયા બજાર મૂકીને વહી જાય, બોલો હાલો હવે ચાલો આપણે આમ વ્યા જાય.
આનું નામ દુનિયા. દુનિયાને જગતને ને ભગતને કોઈ દી પત્યું જ નથી. કારણ કે આ દુનિયા છે ને કોઈ વાતે હાથમાં જ નથી આવે એવી દુનિયા. એક ગામની બાજુમાંથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડામાં જ બેઠેલા, છોકરો હેઠો આલ્યો. તો સોરો અહીંયા બધી રીધી સીધી બેઠી જ હોય. સોરા પાસેથી નીકળ્યા ને આ બાપા ઘોડામાંથી એટલે ઓલા બેઠાથી શું કે ખબર એ કે ગઢો ઘોડા ઉપર ચડ્યો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આલ્યું, જાણ શરમ આવે. એટલે ગામ બહાર નીકળીને પછી એના બાપાએ કીધું એના છોકરાને કે બેટા એક કામ કરીને કે હું હેઠો આલ્યો, તું ઉપર ચડી જા. બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર બેઠો ડોહાના બિચારાને ટાંટિયા તોડાવે છે, શે શરમ. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને કે હું કે હાલો આપણે બે જણા બેસી જઈએ. એ બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને કે આમને છે કે દયા જેવો સાટો બે સોટ્યા છે, બે જણા ને બે. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે ઘોડું ભલે ને હેઠું વાય હાલ્યું, હવે આપણે હેઠા હાલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડાને પૈસા હું કામ ખર્ચ્યા છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય. હવે આ દુનિયાને કેમ તમે પૂગી શકો રામ? બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. તમને અને મને એક બુદ્ધિ આપી હોય અને કોકને કંઈક દેવાની વાત થાય ને તો માણસને એમ થાય પૈસા દેવાની જ વાત કરે બધા. એવું નથી. કોકને હારી સલાહ દ્યો ને તો બાપુ મોટું ડોનેશન છે. આવા કંઈક કામ કરતા હોય ને એને હારો કંઈક પડખે ટેકો દ્યો ને તો એક ડોનેશન છે. એક એસટીમાં તમે ચડ્યા હોય અને તમને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ વૃદ્ધ માજી ચડે અને તમે ઊભા થઈ અને એને જગ્યા આપી દો તો આ મોટું ડોનેશન છે. દેવાની વસ્તુ નકરી પૈસા નથી. હારી સલાહ કોકને દ્યો ને તોય બાપુ મારો નાથ નોંધ કરે. પણ આ જગતને મેં કીધું એમ કઈ પુગાય એવું નથી. આમ સવારના પોરમાં બસ આમ ગામમાંથી ઉપડે ને એટલે આમ વેલો પગી ગયો ને એટલે બારી પાસે બરોબર આમ જગ્યા મળી ગઈ હોય ને પછી બસ ઉપડે ને આમ કેવી વાતો કરે ખબર કે જીવવા જેવું આવ્યું છે ને આપણા ગામમાંથી બસ ને ઠેઠ શહેર સુધી ને આ જો જગ્યા ના હવા આવતી હોય ને આમ તમે જુઓ તો એવી વાતો કરે. અને બીજે દી થોડોક મોડો આવે અને આખી બસ ભરાઈ જાય અને દાંડીઓ ચાલીને ઊભો હોય ને પછી શું કે ખબર કળિયુગ આવી ગયો. બસ રાતમાં એક જ રાતમાં કળિયુગ આવી ગયો. પણ બેટા ત્યાં કોઈને આપી હોય તો તને કોક આપે ને. દેવું નથી અને લઈ લેવું છે નકરું દુનિયાને. એમ પતે એવું નથી નારાયણ.